ખાનદાનીનો અમર વારસો જોગીદાસ ખુમાણ. સૌરાષ્ટ્રની રસધારના ઇતિહાસમાં બહારવટિયાઓના અનેક આખ્યાનો આલેખાયા છે, પરંતુ એમાંય બહારવટિયા જોગીદાસ ખુમાણનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. ભલે તે સમયના રિવાજ મુજબ જમીન અને ગ્રાસની બાબતમાં ભાવનગરના મહારાજ વજેસંગ સાથે તેમનું વેર ચાલતું હતું અને તેઓ રાજની સામે બહારવટે ચડ્યા હતા, છતાં તેમના લોહીના દુશ્મનાવટ કરતાં પણ વધુ વહાલી ક્ષત્રિય ધર્મ અને ખાનદાની વહેતી હતી. પ્રસ્તુત વાર્તા એ વાતની સાક્ષી પૂરે છે કે સાચો મરદ અને વીર પુરુષ એ જ છે જે વેરના દાવેદારી વચ્ચે પણ સામી સત્તાના મોભીના અંગત દુઃખને પોતાનું સમજી શકે. જ્યારે મહારાજ વશેજંગના યુવાન કુંવર દાદભાનું અકાળે અવસાન થાય છે, ત્યારે જોગીદાસ પિતા સમાન હાદા ખુમાણની સંમતિથી પોતાના જીવનું જોખમ ખેડીને પણ શિહોરના દરબારગઢમાં ખરખરો કરવા પહોંચી જાય છે. તલવારોના તીખા સરવાળા વચ્ચે પણ જ્યારે રાજા પોતાના પરમ દુશ્મનને ઓળખી જાય છે, ત્યારે વેરના વંટોળ શમી જાય છે અને દરબારમાં માનવતાનો અનોખો સૂર રેરાય છે. દુશ્મનીની કટોકટીમાં ભાગીદાર થવાની આ ક્ષત્રિય પરંપરા અને જોગીદાસની સિંહ જેવી નિડરતા જોઈને આખો ડાયરો અને ચારણ પગ ગદગદિત થઈ ઉઠે છે. આ વાર્તા આપણને શીખવે છે કે બહારવટું રાજની સામે હોઈ શકે, ખાનદાની સામે નહીં. ચાલો સૌરાષ્ટ્રની ધરતીના આ નકલંગ અવતાર અને વીરતાના દર્શન કરાવતા આ અદ્ભુત અને પ્રેરણાદાયી પ્રસંગને માણીએ. જોગીદાસ ખુમાણ. જોગીદાસ ખુમાણ નામના એક અટંકી વીર થઈ ગયા. સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગરના રાજ્ય સાથે ગામ ગ્રાસ અંગે તેમને વાંધો પડેલો. એ જમાનાના રિવાજ મુજબ વીર જોગીદાસ બહારવટે ચડ્યા. આજે ગીરના જંગલમાં બહારવટિયા બેઠા છે, એમાં જોગીદાસ ખુમાણના બાપા હાદા ખુમાણ પણ છે. ટેકરી પર બેઠો બેઠો ચાડીકો ચારે તરફ નજર ફેરવે છે. ચાડીકો કહે છે, બાપુ, કોઈ મારતે ઘોડે આવે છે. હાદા ખુમાણ બોલ્યા, બેલીઓ સાવધાન. ચાડીકો કહે, અરે બાપુ, આ તો બીજા કોઈ નહીં, જોગીદાસ મારતે ઘોડે આવી રહ્યા છે. હાદા ખુમાણ, નક્કી કંઈ નવા જૂની હોવી જોઈએ. જોગીદાસ પ્રવેશ કરે છે. જોગીદાસ કહે છે, બાપુ, ગજબ થઈ ગયો. બધા ઊભા થઈ જાય છે. હાદા ખુમાણ, શું થયું આપા? જોગીદાસ, ભાવનગરના મહારાજ વજેસંગના કુંવર દાદભા ગુજરી ગયા. હાદા ખુમાણ, હર બહુ માઠું થયું. મહારાજ વજેસંગના માથે આ ઉંમરે? આ તો વીજળી પડી કહેવાય આપા. જોગીદાસ, વીજળી પડવાની તો શી વાત કરું બાપુ, શિહોરને ભાવનગરની શેરીએ શેરીએ છાતી પાટ વિલાપ સંભળાય છે. ઘેર ઘેર જવાન જોત દીકરો ફાટી પીડ્યો હોય એવો કાળો કકડાટ જાગ્યો છે. હાદા ખુમાણ કહે છે, આપા, દાદભાઈની દેહ પડે એનું સનાત તો આપણને આવ્યું કહેવાય. આપણે ના જવું? જોગીદાસ કહે છે, બાપુ, હનાન તો કરીશું, પણ એક વાત પૂછું? હાદા ખુમાણ કહે છે, પૂછને બાપુ. જોગીદાસ કહે છે, આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઈ આવવું પડે? હાદા ખુમાણ કહે છે, તારી વાત ખરી છે આપા. પહેલો બારવટીયો બોલ્યો, બાપુ, જેની સામે આટલા વર્ષથી બારવટું ખેડો છો એને ત્યાં ખરખરે જશો? જોગીદાસ કહે છે, બારવટું રાજ સામે છે, કુંવર સામે નથી. બારવટે ચડ્યા એટલે ખાનદાની ઓછી ટળી જાય છે ભઈલા. બીજો બહારવટો બોલ્યો, પણ બાપુ, જેના માણસોને આપણે ઘાસની પેઠે વાઢી નાખ્યા છે એને ત્યાં ખરખરે જાઓ તો એ જીવતા મેલશે? ત્રીજો બહારવટો બોલ્યો, જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે? હાદા ખુમાણ બોલ્યા, જોખમ છે પણ જવું તો પડે. જોગીદાસ, જાય તો છતરાયો ન જતો. કુંડલાનો કાઠી કણબીનો દાયરો જાય એની સાથે તું પણ માથે ફાળિયું ઢાંકી છાનો માનો ખરખરે જઈ આવજે. જોગીદાસ કહે છે, ભલે બાપુ, ફકર નહીં. આખો દાયરો સ્નાન કરવા જાય છે. શિહોરનો દરબારગઢ છે. કુંડલાનો કાઠી દાયરો ખરેખર આવ્યો છે. બધા માથે પછડી ઢાંકી રોતા બેઠા છે. મહારાજ વજેસંગ દરેકની પાસે જઈ માથે હાથ મૂકી છાના રાખે છે. એમ કરતાં એક જણની પાસે જઈ ઊભા રહે છે ને માથે હાથ મૂકતા કહે છે,
દરબાર, છાના રો જોગીદાસ. માથું ઢાંકીને રડતો જુવાન સળપ લઈને ઊભો થાય છે. જોગીદાસ બોલ્યા, માથેથી પછડી આખી કરતા, ભલો વર્ત્યો રાજ. દરબાર કહે, વર્તું કેમ નહીં? જોગીદાસ, કાઠિયાવાડમાં તમારું ગળું ક્યાં અજાણ્યું છે? 500 આદમી વચ્ચે તમારા હાકોટા પરખાય તો પછી તમારા વિલાપ કેમ ન પરખાય? મારા બાપ, જોગીદાસનું નામ સાંભળતા દાયરામાં હોહા થઈ જાય છે. દરબારના માણસો બોલ્યા, કોણ? જોગીદાસ, પકડો. તલવારો ખેંચાય છે અને જોગીદાસ નિર્ભય ઊભા છે. દરબાર કહે હાથ ઊંચો કરીને, ખામોશ. આજ જોગીદાસ આપણી હારે બાંધવા નથી આવ્યા. તલવારો મ્યાન થાય છે. આજ એ મારો દીકરો ફાટી પડ્યો છે એના ખરખરે આવ્યા છે. જોગીદાસ આજે રાજ પાસે માગવા નથી આવ્યા, રાજના દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. બેહોમાં જોગીદાસ. બીશો નહીં. જોગીદાસ કહે છે, બીતો હોત તો અહીંયા આવે જ શું કામ? જોગીદાસને વેર ભાવનગરના રાજા સાથે છે, એના કુંવર સાથે નહીં. દાદભા તો મારો ભત્રીજો કહેવાય. જોગીદાસનું હાવજના જેવું ગળું ભીનું થઈ જાય છે. બધા જોગીદાસ સામે જોઈ રહે છે. જોગીદાસ બોલ્યા, દાદભા, જેવો ઠીકરો ફાટી પડે ને હયું કેમ હાથ રહે? જુવાન ભત્રીજાની દેહ પડે અને અમથી કેમ બેઠા રહેવાય? બેઠા રહીએ ને તો ભૂંડા લાગીએ. જોગીદાસ જવાની તૈયારી કરે છે અને બોલ્યા, લ્યો બાપુ, રામ રામ. હિંમત રાખજો, સૌને ભગવાન રાખે. લ્યો દાયરાને રામ રામ. કોઈ બોલતું નથી. જોગીદાસ સિંહની ફાળો ભરતા જાય છે, ચાલ્યા જાય છે. આ પ્રસંગ જોઈને દાયરામાં બેઠેલા ચારણનું હૈયું ફાટે છે અને વાણી નીકળે છે. ચારણ કહે છે, ધન્ય જોગીદાસ ખુમાણ, ધન્ય. તારી માએ તને જણ્યો પરમાણુ. વાહરે મરદાઈના નકલંગ અવતાર. ધ્રુવ ચળે મેરુ ડગે, મહદલ મેલે માણું. જોગો કી જાતિ કરે, ખત્રી વટ ઘુમાણું. ધન્યવાદ.